આપણે બાપુ કેમ કે છે ખબર? કારણ કે જે તે વખતે જે તે સમાજની જેટલી પણ પ્રજા એ રજવાડામાં રહેતી હતી ને, એ બધાને એ વ્યક્તિ બાપ સમાન લાગતો. અને મેં તેનું લાઈવ એક્ઝામ્પલ જોયું છે. જ્યારે મેં મહારાજા કૃષ્ણકુમાર ત્રીજીનું ટાઉન પ્લાનિંગ થી લઈને એમની રાજ્ય ચલાવવાની પદ્ધતિને બધું જોયું ત્યારે મને સમજાયું. પણ એ સૌના આદર્શ છે, સમાજનું ફંક્શન છે અને આ દેશની વાત ચાલી રહી છે. ત્યારે માત્ર એટલું જ કહેવું છે મિત્રો, એક વસ્તુ આપણા બધા માટે ગૌરવ લેવાની વાત એ છે કે આ ભારત વર્ષમાં જેટલા ધર્મો સ્થપાયા છે, એ ધર્મોના જે આદ્ય સ્થાપકો છે ને, બધા ક્ષત્રિય રહ્યા છે. એ ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, અને જૈનોના તો 24 તીર્થંકર ક્ષત્રિય છે.